વારસિયા સ્થિત શ્રી માયાદેવી દરબારમાં ગરીબ બાળકો સાથે ધામધૂમથી ધૂળેટી મહાપર્વની ઉજવણી કરવામાં આવી। શહેરના વારસિયા વિસ્તારમાં આવેલ શ્રી માયાદેવી દરબાર ખાતે ધૂળેટી મહાપર્વની ધામધૂમપૂર્વક અને આનંદમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી। દરબારના ગાદીપતિ સાંઈ કમલેશ લાલજી દ્વારા હંમેશાની જેમ દરેક તહેવાર ગરીબ અને જરૂરિયાતમંદ લોકો તેમજ નાના નાના ભૂલકાઓ સાથે ઉજવવાની પરંપરા જાળવી રાખી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી અને ધૂળેટીનો પાવન તહેવાર ગરીબ બાળકો સાથે ઉલ્લાસ અને આનંદભેર ઉજવાયો હતો। કાર્યક્રમ દરમિયાન સૌપ્રથમ ઉપસ્થિત બાળકો અને જરૂરિયાતમંદ લોકોને રંગ અને પિચકારી આપીને સાથે ભોજન અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી। ત્યારબાદ સૌએ રંગ ગુલાલ ઉડાવીને ધૂળેટીની ખુશીઓ માણી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં બાળકો, જરૂરિયાતમંદો તથા સ્થાનિકો ઉપસ્થિત રહી તહેવારની ખુશીઓમાં ભાગીદાર બન્યા હતા। સમગ્ર કાર્યક્રમમાં પ્રેમ, સેવા અને માનવતાનો સુંદર સંદેશ પ્રસરી ગયો હતો। बोल बाबा हरिगिर महाराज की जय, माता माया देवी की जय। आज धूलेटी के पावन अवसर पर सबको धूलेटी की शुभकामनाएं देते हैं। सारे समग्र भारतवासियों को शुभकामनाएं देते हैं कि आज जैसे रंगों से होली खेलते, इस तरह हम जिंदगी में नए नए रंग आए, नए नए खुशियाँ आए, ऐसे ही हम सबको शुभकामनाएं देते हैं। आज हमने बच्चों के साथ होली खेली और होली खेलते हुए सबको जो मज़ा आता है इन बच्चों के साथ खेलते हुए। लोग अपनों बड़ों पैसे वालों के साथ तो लोग खेलते हैं, लेकिन ऐसे बच्चों के साथ आप खेलो कि उनके अंदर दिल में खुशी रहे। ऐसे बच्चों को इनको बेचारों को पता ही नहीं होता कि होली क्या है, दिवाली क्या है। आज उनके साथ हम होली खेलते बच्चों के साथ तो बहुत अच्छा लगता है, उनको भी खुशी मिलती है और हमको भी खुशी मिलती है। यही हमारे मंदिर का उद्देश्य है कि गरीबों को खिलाओ, उनके साथ खुशियाँ बांटो। बोल बाबा हरिगिर महाराज की जय, माता माया देवी की जय। વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ, ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી।